નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 17 કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ આપણે કોને કહીશું? તો કુદરતની સહાયથી ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહીએ છીએ. હવે વનસ્પતિ એ જગતને માનવ જીવન માટેનું એક સૌથી મહત્ત્વનું જો અંગ કહીએ તો જો એ અંગ હોય તો તે છે વનસ્પતિ. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તમને ખબર છે કે માનવીને જીવન જીવવા માટે વનસ્પતિની જરૂરિયાત તો હોય જ. એટલે વનસ્પતિ વિના જીવન જીવી શકાતું નથી, કારણ કે વનસ્પતિ વિનાનું જીવનની આપણે કલ્પના પણ કરી શકતા નથી, કારણ કે ખૂબ મુશ્કેલ છે. આપણા પ્રાચીન જે શાસ્ત્રો છે, આ શાસ્ત્રોથી લઈને આજે આધુનિક વિજ્ઞાન સુધી આપણે જોઈએ તો વનસ્પતિનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે, કારણ કે પ્રાચીન શાસ્ત્રોની અંદર પણ વનસ્પતિને વધુ મહત્ત્વ આપવામાં આવેલું છે અને આજે આધુનિક જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં પણ વનસ્પતિને વધુ મહત્ત્વ આપવામાં આવેલું છે. ભારત વૈવિધ્યભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. તમે જુઓ કે ભારતમાં જુદી જુદી વનસ્પતિ આપણને જોવા મળે છે, પણ વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. હવે વૃક્ષોના જે સમૂહ છે, વૃક્ષોનો જે જૂથ છે, જ્યાં વૃક્ષો તમને વધુ દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? તો જંગલો કહીએ છીએ, વન કહીએ છીએ. એટલે વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે. જે વૃક્ષો માનવની સહાય વિના કુદરતી રીતે ઉગી નીકળતી હોય તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહીએ છીએ. મેં આગળ પણ તમને કીધું કે જે વૃક્ષો છે એ વૃક્ષો માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં એ ઉગી નીકળે છે અને એ જે ઉગી નીકળતી વનસ્પતિ છે આ વનસ્પતિને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. હવે આપણે કુદરતી વનસ્પતિની વાત કરીએ તો કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળતી હોય છે. એમાં પહેલું છે ભૂપૃષ્ઠ, બીજું જમીન, ત્રીજું તાપમાન, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું વરસાદનું પ્રમાણ અને છઠ્ઠા નંબરમાં છે ભેજ. તો આ 6 વિવિધતા એ કુદરતી વનસ્પતિમાં જોવા મળે. હવે ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠોમાં જુદી જુદી વનસ્પતિ આપણને જોવા મળે છે. તમે પર્વતવાળા વિસ્તારોમાં જાઓ તો ત્યાં પણ વનસ્પતિ તમને જુદી જુદી જોવા મળશે. ઉચ્ચ પ્રદેશમાં જાઓ તો ત્યાં પણ વનસ્પતિ તમને જુદી જુદી જોવા મળશે. મેદાનવાળા વિસ્તારમાં જાઓ અથવા તો રણ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો વનસ્પતિમાં વિવિધતા આપણને જોવા મળતી હોય છે. હવે ભારત વિવિધ પ્રકારના જમીનને આધારે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. તમને ખબર છે કે ભારતમાં જમીનનો જુદા જુદા પ્રકાર છે. એમાં ખાસ કરીને આપણે જમીન જોઈએ તો કાપની જમીન, કાળી જમીન,
પહાડી જમીન અને રણ પ્રકારની જમીન, આ જમીનોનું મહત્ત્વ ખૂબ રહેલું છે અને આ જમીનોમાં જ વનસ્પતિની વિવિધતા આપણને જોવા મળતી હોય છે. હવે જમીનમાં રહેલા વિવિધતામાં પણ વનસ્પતિ એ જીવનના વૈવિધ્યતા ઉપર ખાસ આધાર રાખે છે. હવે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશની વાત કરીએ તો ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશમાં તેમજ દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પ એટલે તમને ખબર છે કે ભારતની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા છે. બંગાળાની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને અરબ સાગર, આમ ત્રણ બાજુએ સમુદ્રો છે અને સમુદ્રોની વચ્ચેના ભાગમાં જે જમીનો આવેલી છે એને આપણે દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણવાળો ભાગ આપણે કહીએ તો તેને દ્વીપકલ્પીય વિસ્તાર કહેવામાં આવે છે. આ વિસ્તારમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવતમાં પણ કુદરતી વનસ્પતિની વિવિધતા આપણને જોવા મળશે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર એ આધાર રાખે છે. વધુ વરસાદ અથવા વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં પણ વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. જે ધોરણ 8માં તમે અભ્યાસ કરેલો એક પ્રયોગ આવતો હતો કે વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલે એના ઉપરથી આપણે કહીએ કે વનસ્પતિને સૂર્યપ્રકાશની હાજરી જોઈએ જ અને સૂર્યપ્રકાશ ન મળે તો વનસ્પતિનો વિકાસ થતો નથી. એટલે સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને પાછું અનિશ્ચિત છે. વરસાદ ઘણી વખતે વધુ આવે છે, ઘણી વખતે વરસાદ ઓછો આવે છે. એટલે કે વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે જ વનસ્પતિમાં આપણને વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. 5000 જાતના વૃક્ષો જે થાય છે એમાં લગભગ 450 જાતના વૃક્ષો તો વેપારની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. એટલે એવા વૃક્ષો ગણીએ તો કયા વૃક્ષો હશે? તો લાખ, રાળ, ગુંદર, શાક, સાળ, સીસમ, આ બધા જે વૃક્ષો છે આ વૃક્ષો વેપારની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. જે વૃક્ષના લગભગ 6% છે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં જોવા મળે છે. એટલે કે અપુષ્પ કે જે વનસ્પતિને ફૂલ આવતા નથી તેવા છોડ કયા? તો હંસરાજ, શેવાળ અને કુંજાઈ એ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે ખૂબ ઉપયોગી છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિ વનસ્પતિનું વર્ણન કરેલું છે.
એટલે તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે? તો 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે. હવે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. હવે કુદરતી વનસ્પતિના પ્રકારની આપણે વાત કરીએ તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર ખાસ ધ્યાન રાખે છે. કારણ કે કોઈ પણ વનસ્પતિનો જો વિકાસ થતો હોય, એનું અસ્તિત્વ જો હોય તો તે છે આબોહવા. એ આબોહવા એને ખાસ આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહના જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. હવે ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના 5 ભાગ પડે છે. તો કયા 5 ભાગ પડે છે? તો પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ત્રીજા નંબરમાં છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથા નંબરમાં છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, જેને ઘાસના મેદાનો પણ કહેવામાં આવે છે, અને 5મા નંબરમાં આપણે જોઈએ તો તેને ભરતીના જંગલો અથવા તો તેને મેન્ગ્રુવના જંગલો પણ કહેવામાં આવે છે. હવે આપણે પહેલા ભાગની વાત કરીએ તો પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે, આ જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં પણ વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં પણ વધુ જોવા મળે છે તે પ્રદેશમાં, એટલે કે આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કે જ્યાં વરસાદ વધુ પડે છે ત્યાં આ જંગલો એટલે કે વરસાદી જંગલો જોવા મળે છે. બીજું લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર જે ટાપુઓ છે, અસમના ઉપરી વિસ્તારમાં, તમિલનાડુના તટીય પ્રદેશની અંદર પણ આ વનસ્પતિ આપણને જોવા મળે છે. હવે અહીંયા કયા વૃક્ષો થાય છે વરસાદી જંગલોમાં? તો મોહગની, અબનુસ, રોઝવુડ અને રબર જેવા વૃક્ષો થાય છે. હવે એની ખાસ વિશેષતા આપણે જોઈએ તો અહીંના જે વૃક્ષો છે એ વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરની ઊંચાઈ ધરાવે છે. એટલે કે અહીંના વૃક્ષો તમને 60 મીટર ઊંચા જોવા મળશે. ઝાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ અહીંયા વધુ હોય છે, કારણ કે અહીંયા વરસાદ વધુ પડે છે અને વધુ પડતા હોવાથી વરસાદમાં ઝાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ જોવા મળતી નથી. કેમ જોવા મળતી નથી? તો અહીંયા 12 માસ વરસાદ પડે છે અને તમને ખબર છે કે 12 માસ જ્યાં વરસાદ પડતો હોય ત્યાં વૃક્ષો આપણને કેવા જોવા મળે છે? તો લીલાછમ જોવા મળે છે. અને લીલા વૃક્ષો હોવાને કારણે અહીંયા એવી કોઈ પાનખર ઋતુ વૃક્ષોની જોવા મળતી નથી. હવે ત્યાર પછી બીજા નંબરમાં છે તે છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની વાત કરીએ.
તો સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70થી 200 સેમી કરતાં ત્યાં સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. તો કયા વિસ્તારોમાં? તો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળતા હોય છે. હવે ભારતમાં આ જંગલોનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો વધુ જોવા મળે છે. હવે અહીંયા કયા વૃક્ષો થાય છે? તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ આવા વૃક્ષો આ ખરાવ જંગલોની અંદર જોવા મળે છે. હવે આ વૃક્ષોની ખાસ વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા એ શું કરે છે? તો ખેરવી નાખે છે. 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષો પાન વગરના થઈ જાય છે. પણ દરેક પ્રજાતિય વૃક્ષોમાં પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. કંઈ બધા જ વૃક્ષો એ ઋતુમાં પાન ખેરવી નાખે એવું હોતું નથી, પણ પાન ખેરવવાની પણ જુદો જુદો સમય હોય છે. જુદી જુદી અવસ્થામાં એ વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. હવે આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો કહેવામાં આવે છે. હવે ત્રીજા નંબરમાં આપણે વાત કરીએ તો તે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આપણને જોવા મળે, એટલે કે જ્યાં 70 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારોમાં આ કાંટાળા જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આ વિસ્તારોની અંદર કાંટાળા જંગલો જોવા મળે છે. એટલે કે જ્યાં 70 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારોની અંદર કાંટાળા જંગલો જોવા મળે છે. હવે ત્યાં કયા વૃક્ષો થાય છે? તો અહીં ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો અહીં થતા આપણને જોવા મળે છે. એટલે કે કાંટાળા વૃક્ષો. તમારા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે કાંટાળા જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો કાંટાળા જંગલોમાં ખજૂર, બોરડી, બાવળ, થોર અને ખીજડો જેવા વૃક્ષો થાય છે. હવે વિશેષતાની વાત કરીએ તો અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે અહીંના વૃક્ષો અને છોડના મૂળ કેવા હોય છે? તો લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા જોવા મળે છે. એટલે કે અહીંના વૃક્ષો અને છોડના મૂળ કેવા હોય છે? તો એ મૂળ લાંબા હોય છે, પાછા ઊંડા હોય છે અને ચારે બાજુએ ફેલાયેલા આપણને જોવા મળે છે. હવે
પણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. એટલે કે અહીંના જે વૃક્ષો છે એ વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે અને પાછા પર્ણ કેવા હોય છે તો નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટા છવાયા જોવા મળે છે. એટલે કે વૃક્ષો અહીંયા છૂટા છૂટા જોવા મળે છે. હવે ચોથો આપણે વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, જેને હિમાલયની વનસ્પતિ કહેવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ તો ખાસ પહેલું છે ઊંચાઈ. તો હિમાલયમાં 1000 મીટરથી 2000 મીટર ક્ષેત્રીય વિસ્તાર, ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારો, એમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારો. જંગલો તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, અને ત્યાં વૃક્ષો કયા થાય છે તો ઓક અને ચેસ્ટનટ એ ત્યાંની મુખ્ય વનસ્પતિ છે. હવે આપણે વાત કરીએ તો હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈની વાત કરીએ તો ત્યાં હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર, શંકુદ્રુમ જંગલો, અને ત્યાં વૃક્ષો કયા તો પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂસ જેવી વનસ્પતિ અથવા વૃક્ષો થાય છે. હવે હિમાલયમાં 3600 મીટરથી વધુ ઊંચાઈવાળા, તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો અને હિમરેખા નજીક આલ્પાઇન અને ટુન્ડ્ર ઘાસ અથવા ટુન્ડ્ર વનસ્પતિના જંગલો હોય છે. તો ત્યાં વૃક્ષો કયા હોય છે તો સિલ્વર ફર અને જુનિફર બર્ચ, ત્યાં વૃક્ષો આપણને જોવા મળે છે. હવે શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષોનો આકાર કેવો જોવા મળે છે તો શંકુ આકાર, જેની ડાળીઓ જમીન તરફ કેવી હોય છે ઢળતી. કેમ જમીન તરફ ઢળતી હોય છે તો ત્યાં હિમવર્ષા થતી હોવાને કારણે. હિમવર્ષા થાય એટલે એ હિમવર્ષાનો જે બરફ છે એ બરફ જો ડાળીઓ જમીન તરફ હોય તો એ બરફ શું થઈ જાય છે જમીન તરફ સરકી જાય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને શું કરે છે સંગ્રહી રાખે છે. હવે 5મા નંબરની આપણે વાત કરીએ તો તે છે ભરતીના જંગલો. ભરતીના જંગલોની આપણે વાત કરીએ, એને મેંગ્રોવના જંગલો પણ કહેવામાં આવે છે. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે દરિયા કિનારે કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો ભરતીના જંગલો અથવા તો તેને મેંગ્રોવના જંગલો પણ કહેવામાં આવે છે. એટલે ભારતના દરિયા કિનારે અથવા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારમાં નાના પાયા ઉપર આવા ભરતીના અથવા તો મેંગ્રોવના જંગલો આપણને જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ કે દરિયા કિનારાની આસપાસના વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો હોય છે. અને ત્યાં કયા વૃક્ષો થાય તો સુંદરી અને ચેર જેવી વનસ્પતિ આપણને અહીં થતી જોવા મળે છે. એટલે ભરતીના જંગલોની અંદર પણ આ બે પ્રકારના વૃક્ષો થાય છે,
સુંદરી અને ચેર. તો તમારે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભરતીના જંગલોમાં કયા વૃક્ષ થાય છે? તો સુંદરી અથવા ચેર જેવી વનસ્પતિ થાય છે. તો આ આપણે વિવિધ જે પ્રકારની વનસ્પતિના જે જંગલો છે એ જંગલોની આપણે વાત કરીએ એટલે કે કુદરતી વનસ્પતિના વિવિધતાની દ્રષ્ટિએ કેટલા જંગલો છે અને કયા કયા, એ પ્રશ્ન તમારે 2 માર્ક્સમાં પૂછાય છે. તો કુદરતી વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો જંગલોના 5 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ત્રીજા નંબરમાં છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથા નંબરમાં છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો અથવા તેને ઘાસના મેદાન કહેવામાં આવે છે, અને 5મા નંબરમાં છે તે છે ભરતીના જંગલો, જેને આપણે મેનગ્રુવના જંગલો કહીએ છીએ. તો આમ આપણે કુદરતી વનસ્પતિના 5 વિવિધતાની દ્રષ્ટિએ પ્રકાર જોયા.